મળતું નથી. ખરેખર શાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ ને તો બાળકમાં સંસ્કાર નાખતા ન આવડે તો પેદા કરવાની કોઈ અધિકાર નથી. કારણ કે દેશને એક હરામખોર નાગરિક આપો છો, આળસુ નાગરિક આપો છો, અને વસ્તુઓની અપ્રાપ્તિથી દુઃખ માને છે. એ લોકોને વસ્તુ જ્યારે ન મળે ને, અપ્રાપ્તિ જેને ન મળે ત્યારે એને દુઃખ માને છે. મને કેમ ન મળ્યું? એટલે તો ભગવાનને જ પ્રશ્ન કરે, મને કેમ ન દીધું? એને દીધું. એટલે ભાઈ કર્મ કઈ, હા, અને કર્મ વિના કઈ નથી થતું. પુરુષાર્થ માણસ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એને ફળ મળવાનું નથી. એમાં તો બે જણા સામે ઝઘડી ગયા હતા. એક કે પ્રારબ્ધમાં હોય તો મળે, એટલે ભાગ્યમાં હોય તો મળે. બીજો કે ભાગ્ય પણ પુરુષાર્થ વિના મળતું નથી. હવે બેને એક રૂમમાં પૂરી દીધા. એ રૂમમાં પેલા સંતે એક ગોખલામાં લાડવા મૂકી દીધું, અને પછી પેલો ગોખલો બંધ કરી માથે લીપી નાખ્યું, એટલે દેખાય નહીં. હવે બે ભૂખા થયા. ઓલો કે પુરુષાર્થ વિના નહીં મળે, ઓલો કે ભાગ્ય વિના નહીં મળે. અંદર એ બાધે. હવે ખાવાનું, એટલે પેલો પુરુષાર્થને માનવા વાળો હતો ને, એ મેળો પ્રયત્ન કરવા, કંઈક તો કરવું. આ દરવાજો ખુલતો નથી. દિવાલમાં જ્યાં ત્યાં મૂકા મારવા માંડે. એક જગ્યાએ બોધું બોલ્યું, મારું બેટું કે અહીં કંઈક છે, અહીંથી જવાનો રસ્તો હોય છે કે આની તો દરવાજો બંધ કરી દીધો. એટલે ત્યાં તોડ્યું, ઉખેડી દરવાજો ખોલ્યો તો અંદર લાડવા હતા. પેલા એ શું કીધું? આ પુરુષાર્થ કર્યો તો લાડવા મળ્યા. તો પેલા એ શું કીધું? ભાગમાં હતું તો લાડવા મળ્યા. બેયને બારા કાઢ્યા. એટલે કે તમારે શું કેવું છે? સંત કે બેયની વાત હાચી. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે. મારા ભાગમાં હોય તો મને રોટલો મળે, પણ હાથમાં લઈને મોંમાં ન મૂકો, પુરુષાર્થ ન કરો તો ભૂખા રહો કે ન રહો. એના જેવી વસ્તુ છે. આપણે એમ કહીએ કે મને ભાગમાં આવી છે તો મળશે, પણ પ્રયત્ન ના કરીએ તો. એટલે પહેલા કીધું છે કર્મ કર, અને કર્મ વિના ફળ મળતું નથી. તારે માગવું પણ પડતું નથી. ધર્મ કરવાથી ભગવાન પાસે હજી માગવું પડે, પણ કર્મ કરશો ને તો વગર માગે આવશે. સારું કરો તો સારું આવશે, ખરાબ કરો તો ખરાબ આવશે. ભલે આપણે કર્મની ફળની ઈચ્છા ન રાખીએ, પણ છતાં એ ફળ આવ્યા વિના રહેતું નથી. આપણા ઋષિઓએ કર્મ કર્યું સ્વાર્થ વિનાનું, અને એ કર્મ પ્રભુને ચરણે અર્પણ કરીને વયા ગયા. અને આ ગયા ને એના પુણ્યને કારણે, એના કર્મના ફળને કારણે આપણે અત્યારે સુખી છીએ. હકીકતમાં આપણે સુખી હોઈએ ને તો એ બધાના આશીર્વાદને કારણે, આપણા વડવાઓને કારણે. આપણા વડવાઓએ આંબા જ ન વાવ્યા હોત તો કેરી ખાત ખરા? આભાર તો એનો છે. આપણે જે વડવાઓને ભૂલી જઈએ ને, કે હવે ડોહલાને ભૂલી જવાને હું એને યાદ કરા. અરે જે ભૂલો છે એ મૂળથી કપાઈ ગયો. એ આપણું મૂળ છે, એને યાદ કરવો પડે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુ એ કુળમાં થઈ ગયા 5મી પેઢીએ, તો પણ એને યાદ રાખ્યું. તો આપણે કુળને ભૂલી જવાનું? ના ના, અમારું કુળ તો હલકું. અલે તમે કોણ સર્ટિફિકેટ દેવા વાળો? હું મારી જાતને હું શા માટે હલકો કરું? જે નીચી કક્ષાનો માણસ પણ જો કર્મ કરે ને તો ઊંચી કક્ષાનો થાય. ગૌતમ બુદ્ધ રાજકુંવર હતો, અઢળક ધન હતું, રાજા થવાનો હતો, પણ રાજાની ક્યારેય પાલખી લઈને લોકો ખંભે લઈને નાચતા નથી. પણ એ સાધુ થઈ ગયો, ત્યાગ કરી દીધો બધી વસ્તુનો. વૈભવમાંથી ત્યાગ કરીને, નહીતર એની પાસે શું વૈભવ ઓછો હતો. અને એ પછી એ ભગવાનની ખોજમાં નીકળી ગયો અને ખુદ ભગવાન થઈ ગયો. 9મો અવતાર સનાતન. લોકો એની પાલખીઓ લઈને નાચે. પેલાની લઈને નાચે રાજાની નહીં. કેટલાય રાજા આવ્યા ને ગયા,
નહીં ના. કારણ જે ભગવાનને હૃદયમાં બેહાડીને નાચ્યા છે ને એને લઈને લોકો નાચ્યા. આપણે ભજનતા બાપુ ભગત જ છે ભગવાનનો. એના દર્શન હાટું આપણે ધક્કા ખાઈએ છીએ. જલારામ બાપુ સવા ભગત. દરેક ભક્તોની પાછળ જોઈએ આપણે તો ત્યાં સુધી સનાતનમાં માનવા વાળા છે કે અમે ભક્તોને પણ બહુ યાદ કરીએ, અમે એની પણ પૂજા કરીએ છીએ. સતાધાર કોણ? ગીગાપા, ભગવાનનો ભક્ત. હનુમાન કોણ? રામદૂત અતુલિત બલધામા, ભગવાનનો ભક્ત. ભગવાન પહેલા આપણે એની પૂજા કરીએ છીએ. શા માટે? એને રસ્તે અમારે જવાનું છે. એ જ્યાં પહોંચ્યા છે એવી રીતે અમારે પ્રભુ સુધી પહોંચવાનું છે. રસ્તો એને બનાવ્યો છે, વાહે આપણે જવાનું. પણ આપણે એની પૂજા કરીને બેસી રહી, તમે કર્યું અમે કરવાના નથી, એટલે આપણે પાછા પડીએ, દુઃખી થાય. અને વસ્તુઓની અપ્રાપ્તિથી દુઃખ માને છે. જો આસક્ત મનુષ્ય પણ સાધકની જેમ જ યથાર્થ દ્રષ્ટિથી જુએ તો તેને શીઘ્ર જ સ્વતઃ સિદ્ધ નિષ્કામતાનો અનુભવ થઈ શકે. નિષ્કામ, મારે કંઈ જ જોઈતું નથી. અને માગે ને એને ભિખારી કહેવાય. કંઈ પણ કામના કર્યા વિના, કંઈ પણ માગ્યા વિના પ્રભુને પ્રિય લાગે એવું કરે ને તો માગ્યા વિના ઘણું બધું આવે. અને એના માટે ક્યારેય માગવું પડતું નથી. પણ ભગવાન ઉપર ભરોસો જોઈએ. આપણે ઘણી વખત શું છે એની ઉપર ભરોસો કરી શકતા નથી. ભગવાને તો દસ્તાવેજ કરી આપ્યો. 22મો શ્લોક, 9મો અધ્યાય શ્રીમદ ભગવદ ગીતા, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, 9મો અધ્યાય 22મો શ્લોક. અનન્ય ચિંતયંતો મામ યાજને પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામી. ખરેખર જોવા જઈએ ને તો ભગવાન આ દસ્તાવેજ કરી આપ્યો છે ભગવદ ગીતાની અંદર કે તું અનન્ય ચિત્તથી મારી ભક્તિ કર અને કર્મયોગ કર, બાકીની જવાબદારી હું ઉપાડ લઉં. કેમ ઉપાડ? આપણને એવું લાગે કે આ વાત સાચી છે. આ છે. જ્યારે નરસિંહ મહેતા ઘરવાળીએ મોકલ્યો કે બાપાનું શ્રાદ્ધ છે તો લેતા આવો તપેલીમાં ઘી, અને હરિભજનમાં બેસી ગયા. ભૂલી ગયો. એને ઘરની પણ ચિંતા નહોતી. કારણ કે જયારે ભજનમાં લાગીએ છીએ ત્યારે જો આમાં ઘર બટાકા બફાતા હોય તો કઈ દિવસ ભગવાનમાં મેળ બેહે નહીં. જરા યાદ રાખવાનું, આપણે ગાતા હોઈએ ને પણ અહીંથી સેજ ડગે તો આખી કડી ભૂલી ગઈ. તો નરસિંહ મહેતા તો લીન થઈ ગયા. એને તો ઘરે યાદ ન રહ્યું, કામે યાદ ન રહ્યું, કશું જ યાદ ન રહ્યું. ભગવાનને ચિંતા થઈ, આ અહીંયા બેઠો છે મારી જાય, હમણાં બધા આવી જાય. અને પ્રભુ નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યા અને બધાને જમાડ્યા. બહુ ધ્યાન રાખવા જેવું છે. આપણે ભગવાનને દોષ દઈએ છીએ પણ આપણી પાસે આપણે માતાને દોષ દઈએ. પહેલું યાદ રાખવું જોઈએ, આપણી શ્રદ્ધામાં ખામી છે. માતા નબળી નથી. માતા નથી કરતી એનું કારણ શું છે? આપણે જ બરોબર શ્રદ્ધાવાન નથી. આપણને એના ઉપર ભરોસો નથી. ઘણાને એવું લાગે આપણને ભરોસો નથી. હા, એક વખત દુકાળ પડ્યો ને એટલે ગામના સાધુએ સંતે બધાને કીધું કે આપણે મંદિરે આવજો, ભગવાનને પ્રાર્થના કરીને વરસાદ લાવશું. આખું ગામ ભેગું થયું, હાલો આપણે પ્રાર્થના કરવા જાય, ધૂન બોલીએ. આખું ગામ નીકળી પડ્યું. હું નવરાજ હોય ને, વરસાદ ન હોય કામ શું હોય? ખેતરમાં કઈ વાવવાનું હતું નહીં. બધા આવ્યા, 2 કલાક સુધી ધૂન કરીને પ્રાર્થના કરીને બધું કર્યું. એટલે એક ભાઈ એવું ઉભા થઈને કીધું કે કઈ વરસાદ તો ન આવ્યો, ભગવાનને આપણે પ્રાર્થના કરી, ધૂન બોલી, પૂજા કરી, તો કેમ ન આવ્યો? તો તમને ભરોસો જ નથી કે વરસાદ આવશે. તો કેમ ભરોસો નથી? કોઈ છત્રી લઈને આવ્યા? એક છોકરો આવ્યો છે કે છત્રી લઈને, એને વિશ્વાસ હતો કે વરસાદ આવે ને તો આપણે પ્રાર્થના કર્યા પછી વરસાદ આવે ને તો છત્રી જોઈ, નહીં તો પલળી જાય. તમે કોણ લાવે? તો કોઈ નહીં. તો તમને ભરોસો જ નથી.
ભરોસા વિનાની પ્રાર્થના અને ભરોસા વિનાની ધૂન યાદ રાખવાનું એ ખાલી મનોરંજન છે, ભક્તિ નથી. અને ભગવાન એનાથી રીઝતો નથી, એ પણ મહત્વનું છે. પણ ઘણી વખત આપણે ભગવાનને માતાને જ દોષ દેતા રહીએ છીએ, ત્યાં મારું કામ ન કર્યું. અરે પણ તારા ભક્તિમાં, તારા શ્રદ્ધામાં ખામી છે. આપણી ખામી આપણે ખોજતા નથી. આંખમાં કણું પડ્યું હોય તો કોકને દેખાડવું પડે, અને આપણને કોક ભૂલ આપણી દેખાડે ને તો આપણો ચોટલી ખીતો થઈ જાય. મને શેનો તું ભૂલ કાઢી? અરે માણસ માત્ર ભૂલ ને પાત્ર, દરેકથી ભૂલ થવાની છે. તો ભૂલ સુધારવા માટે હામાવાળાએ કીધું છે. તો ઘણાને તો દુઃખ લાગે ના, એમાં આપણને સુધારવાનું. હું તો ખરેખર કહું ને કે વખાણ કરે ને એના કરતા કોઈ ટીકા કરે ને તો એમાંથી ચેતી જવાનું. બહુ વખાણમાં અહંકાર આવે, પણ ટીકા કરવામાં સુધરવાનો મોકો મળે. કારણ કે કોઈ માણસ સંપૂર્ણ નથી. પ્રભુ સિવાય પુરુષોત્તમ યોગ ભગવાન સિવાય કોઈ પૂર્ણ નથી. આપણે અપૂર્ણ જ છીએ. પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હું અપૂર્ણ છું, પૂર્ણ તરફ જઉં છું, અને પૂર્ણમાં પૂર્ણને પ્રાપ્ત કરવાનું છે. આપણે પ્રાર્થના કરીએ પણ સમજતા નથી. ઘણી વખત કહીએ ઊંડા અંધારેથી પરમ તેજ તું લઈ જાય. કયું ઊંડું અંધારું? આ આત્માની અંદર અજ્ઞાનનું અંધારું છે, એને જ્ઞાન મારફત દૂર કરવાનું છે. પરમ તેજ તું લઈ જા. જ્ઞાનના તેજથી એને પ્રકાશિત કરવાનું છે. આવું જ્ઞાન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ જિંદગી પણ અંધકારમય છે. અને આપણી પાસે તો પેલા જાતા હોય ને અંધારામાં તો બેટરી હોય. હા, બેટરી હોય ને તો એ પ્રકાશે આગળ આપણે વધીએ, આગળ જઈએ, આપણી મંજિલ સુધી પહોંચીએ. એક ભાઈ તો કીધું તો 50 કિલોમીટર જંગલ છે અને અમારી પાસે બેટરી છે 25 ફૂટ જ છે અજવાળું, પછી હું કરું? ત્યારે સંત એને કીધું તું 25 ફૂટ આગળ આવેલે એટલે પાછી આગળ પ્રકાશ 25 ફૂટ પડશે. અને એમનેમ એ આખું જંગલ પાર કરી ગયું. તો આપણે અંધકારમય આ જંગલમાં આ ભગવત ગીતા આપણી પાસે બેટરી છે અને 25 ફૂટ જ પ્રકાશ પડે છે. અરે એક શ્લોક આગળ વધ, પૂરેપૂરા શ્લોકો તારા દિમાગમાં આવશે તો તારી મુક્તિ મળી જાય. અંધારા